You cannot hide your original face for every day, every moment, every time. માણસને ટેવ છે એક કરતા વધુ ચહેરાથી જીવવાની. દિવસમાં વારંવાર ચહેરો બદલે છે, કાચિંડો જેમ રંગ બદલે ને એવી રીતે. આપણી પાસે અનેક ચહેરા છે. મા બાપ પાસે બેઠા ત્યારે દીકરાનો ચહેરો, પત્ની પાસે પતિનો ચહેરો, સંતાનો પાસે પિતાનો ચહેરો, કાર્યાલયમાં ઓફિસમાં જઈએ ત્યારે આપણે નોકરિયાતનો ચહેરો પહેરીએ છીએ, મિત્રોની વચ્ચે મિત્રનો ચહેરો પહેરીએ છીએ. કેટલા ચહેરા બદલીએ છીએ સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે. ખરેખર મારો જે ચહેરો છે એ મને જ નથી ખબર. હુ એમ આઈ? એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો માય ફેસ, વોટ ઇઝ ઓરિજિનલ. આપણે આપણી નૈસર્ગિકતા ગુમાવી ચૂક્યા છે. હું મારી જાત કેવી છે એ ભૂલી ચૂક્યો છું. મારી જાત સિવાયની એક જાત લઈને જીવી રહ્યો છું. ખોવાઈ ગયો છું. હવે હું બહુ શોધું છું, પણ મારા ચહેરા ઉપર મેં એટલા બધા રંગ લગાડી દીધા છે જુદી જુદી જાતના કે મને મારો પોતાનો ચહેરો કયો છે એ સમજાતું નથી. અને જ્યાં સુધી મને મારો ચહેરો નહીં દેખાય ત્યાં સુધી ઈશ્વર મને ઓળખશે કેવી રીતે? આ વારંવાર ચહેરાઓ બદલવાની જે રીત છે ને એ ખતરનાક છે. એ માનવ નહીં બનાવે, એ દાનવ બનાવશે. માણસ કેવી રીતે વારંવાર બદલાઈ શકે? કેવી રીતે વાણી, વર્તન, વિચાર બધું બદલી શકે? નહીં, આ બધા ચહેરા બદલવાની પ્રક્રિયા એ મને માનવતાથી દૂર લઈ જાય છે. બટ આઈ એમ ઇન સર્ચ ઓફ માય ઓરિજિનલ ફેસ એન્ડ આઈ વિલ ડેફિનેટલી ગેટ ઇટ.